એમટી બોયઝ ટેકનિકલ હાઈસ્કૂલ જે 107 વર્ષ જૂની છે, જેમજ 1996, 97 અને 98 સુધીના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થા એવી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓએ હાજરી આપીને આ સેવા સન્માન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યુસુફ બારડે જણાવ્યું કે શિક્ષકોનું સન્માન કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. સાથે સાથે એકતા ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. યુસુફ બારડ, મારું નામ યુસુફ અબ્બાસભાઈ બારડ છે. 1918થી આ સ્કૂલ ચાલે કાર્યરત છે. 107 વર્ષ જૂની આ સ્કૂલ છે. અમે 1996, 1997ની અંદર આ સ્કૂલની અંદર 10મા ધોરણ તરીકે એક્ઝામ આપીને પછી બહાર નીકળ્યા હતા. આજે અમે બહુ આનંદની લાગણી છે કે સાહેબોનું અમે સન્માન કરી રહ્યા છે અને એકતા ટ્રસ્ટ દ્વારા બી આ સન્માન કર્યો. એકતા ટ્રસ્ટ આ પ્રસંગની અંદર એની અંદર સામેલ થાય છે, તે માટે અમને ખૂબ ગર્વની આનંદ ઊભી કરી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અમારી શાળા મદ્રસા તૈયબિયા બોયઝ ટેકનિકલ શાળા 1918માં એક વર્ગખંડ અને કેટલાક વિદ્યાર્થીઓથી શરૂ થયેલી. આ શાળાના માધ્યમ થકી આજે સુરત શહેરમાં અનેક ઇજનેરો, તબીબો અને સમાજ ઉપયોગી સામાજિક માનવીઓનો મળી રહ્યા છે, જેથી અમારા મતે શાળાનું સ્થાન અદ્વિતીય રહ્યું છે. આ અમારી શાળા કેટલાક કારણોસર આજે મર્જ થઈ રહી છે, તો અમે આ શાળા અને તેમના હૃદય સમાન અમારા ગુરુજનોનું આનંદ અને ઉત્સાહપૂર્વક સન્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું.